જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અને આજનો દાડો વળી આપણે ઉગાડ્યું છે ખેતરમાં ગઈશ ફર્સ્ટ ક્લાસ જાગીને રેડી થઈ ગયા છે. આજ તો આપણો વારો આવ્યો હતો વાંચવાનો ખેતરમાં. કાલ તો શું કે તમાકુ ભરીને જવાનો હતો એટલે હું કહેતા ખેતરમાં. આજે આપણે આવડતો નહીં ખેતરમાં ઉડ્યો, પણ લાઇટ ચાલુ કરવાની હતી 5 વાગે એટલા માટે આવ્યા હતા અને બોલાવવા જેમ નહોતો એટલા માટે મેં કહીશ દાડો પણ મસ્ત ઉગી ગયો છે. અને ખેતરનું લોકેશન એટલે અલગ હોય છે. જો તમે ખાલી અત્યારે મંજો અને આપણે પંખો ચાલુ કરીને ફર્સ્ટ ક્લાસમાં જતા. આમ તો ઘરે સુઈ રહ્યા કરતાં ખેતરમાં મજા આવે, કારણ કે ગરમીનો જે ઉનાળાનું ઘરે સુઈ રહ્યો ને એના કરતાં ખેતરમાં સુઈ રહ્યો ને તો થોડુંક ઠંડુ હોય વાતાવરણ. કેમ કે ખુલ્લું હોય એટલે આવા રીતે પંખો ચાલુ હોય ને ગાઈસ એટલે ઠંડો વાયરો લાવે. 95% તો ખેતરમાં જ સુઈ રહ્યું. ઘરે તો શું કે બફારો થાય ને બધું ગામમાં કેવું હોય કે ઘર હોય ને એટલે બફારો ઘણો હોય, અને ખેતરમાં ખુલ્લું હોય ને એટલે ઠંડુ હોય થોડા ઘણા. એટલે મને તો ખેતરમાં અમુક વાર તો ખેતરમાં સુઈ રહેવાનું ઘણું સારું લાગે એમ. અને ગાઈસ આપણે બીજું કે આપણે આજે બાજરી પહેરી હતી ને એનો વ્લોગ બનાવ્યો હતો અમે. અને ખુદ મેં પહેરી હતી કે કેવી ઉગે છે કેવી નથી ઉગતી એવું કીધું હતું. કીધું સારી ઉગે છે કે નથી ઉગતી. તારે કીધું આપણે વ્લોગ બનાવશે તો આપણી બાજરી સક્સેસ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને જો સારી પણ ઉગી છે, કોઈ ભૂલશી નહીં. રેડી ના કહેશું કે બીક હતી આપણને કે ઉગશે નહીં સારી, પણ સારી ઉગી ગઈ એટલે સારું કહેવાય. કારણ કે પહેલી વખત વાવણી આવી હતી ને એટલા માટે બીક તો હોય ને, કારણ કે તમે કોઈ કામ કરેલું ના હોય અને પછી કામ કરવા ટૂંકો એટલે બીક તો આવે કે. રેડી એટલે આપણું જે બાજરી વાવી હતી આપણે ને વાવણી આપી હતી સક્સેસફુલ છે. રેડી એટલે હવે આપણને એટલો અનુભવ થઈ ગયો કે કહેવાનો મતલબ કે આપણે હવે કોઈ બી વાવણી આપણે હાકી કરે એમ. એટલે કારણ કે એક વસ્તુ સક્સેસફુલ થાય ને તો પછી આપણે પાછા ના પડે કે એટલા માટે આપણું બાજરીમાં તો સક્સેસફુલ થઈ જાય. અને હવે કોઈ બી વસ્તુ થોડી ચાલુ જ રાખવાની. અને આપણે બાજરીમાં પાણી હળે છે 5 વાગે જાગીને લાઇટ ચાલુ કરી નાખી દે. અને સવારથી ચેક કરવા જ્યાં નહીં કે પમે છે કે નહીં પમતું. અને ચાલો ભાઈ સવારે ચેક કરી લે. અને ગાઈસ ક્ષેત્રમાં હોવી રહ્યો ની તો વાત જ અલગ છે, પણ આ તો હવે આખો કાયમ કોણ આવે ક્ષેત્રમાં એટલા માટે. ને ક્ષેત્ર જેવી તો મજા ચાલે નહીં આવતી જોઈએ. ચલો ગાઈસ હું ફુવારે ચેક કરી નાખું, કોઈ ભમતા ના આવે તો એ હમો કરી નાખું. રેડી કારણ કે બાજરી ખરબી હતી એટલા માટે બેટરી તોડીને ફુવારા કાઢવા પડે એટલા માટે ચેક કરવા પડે. ના કોઈ જરૂર ના પડે ચેક કરવાની. ચલો ગાઈસ આપણે ફુવારે બીજે ચેક કરીને પછી હું મળું તમને પાછું. ચલો ગાઈસ આપણે ફુવારે બીજે ચેક કરીને તો આવી ગયા છે. ફુવારે બીજે કમ્પ્લીટ વાવી રહેશે ને આપણે હવે જવું છે તમાકુવાળા ભાગમાં, કારણ કે ફુવારા લેવા છે અહીંયા પલાવ મરાવવા છે ભાઈની. એટલે આપણે એટલા ફુવારા લઈ લે અને પછી વળી પાછા આવા પાણી બદલાવા 9 વાગે પાણી બદલાઈને ગાઈશ. અને પછી વળી જઈએ ઘેર, અને ઘેર જઈને ગાઈશ હવે આપણે મળીએ. રેડી એટલા ઘડી હું લઈ લઉં ફુવારો, અને ફુવારો લેતા હોય રમતા ફુવારો લ્યો ગાઈશ. એટલે 9 વાગી જશે એટલે પછી જઈએ ઘેર પાણી બદલાઈને અને ઘરે જઈને ગાઈશ મળીએ. રેડી ને વ્લોગમાં સપોર્ટ કરવાનું ભૂલો નહીં, કારણ કે વચ્ચે જબરજસ્ત સપોર્ટ કર્યો હતો. અને વળી તમે સપોર્ટ નહીં કરતા એટલે મારા ભાઈઓને વિનંતી છે કે સપોર્ટ કરવાનું ભૂલો નહીં. સપોર્ટ કરો બધા. રેડી અને શેર કરો આગળ, અને અમારો વ્લોગ પૂરો દેખો. અને મળે પછી આપણે મોડાથી આવે. ચલો ગાઈસ આપણે ખેતરમાંથી આવી ગયા ઘેર. દેખાતું છે ને ચાલો બોલો હવે ભાભી દોરથી કપડા ટલા જઈ ગયા કશું કોઈ હરામ ખાવ વખો રહે પૂરેપૂરો. ફાઇનલ. ચલો ગાઈસ હજી ખાવાનું તો બન્યું નહીં, રોટલી બની ગઈ છે પણ સબ્જી હજી શાક નહીં બનાવ્યું કેમ. રેડી ને હવે આપણે શું કરીએ ખબર કશું નહીં, ફોન ચાર્જિંગ મૂકી દઈએ એટલા ઘડી કોઈ બી શાક બનાવી નાખો. હા બટાકા ડોંગળી બનાવવાનું ચમકો. હા મને ખબર છે. રેડી
ઓ મને એમાં તો હું ઘરે રહીને પેલી ભૂખ લાગી ને ફટાફટ ખાવું તો પત્તો અમે બધું એમ જ કરશે ભરું તો ટેન્શન છો કાઢ લ્યો ચલો કઈ ચલો આપણે શાકભાજી બનાવી ને આપણે બનાવતા પાછું આવડે એટલે આપણે બનાવી નાખે થોડો ટાઈમ બગાડો એના કરતા અને ઇન્ડી ભાભી ધોઈ દે કપડો હે અને હું મેં કીધું ફોન ગેસ ચાર્જિંગમાં અને ખાઈને પાછા વળી ખેતરમાં જવું પડશે પાણી કાઢે છે અને આજ તો ગરમી વધારે છે એટલે કરી નહીં રહેવું કહેવાનું મતલબ એ થોડો ઠંડો વાયરો આવે ને એટલે મજા આવે ચડી એટલે ગેસ ખેતરમાંથી મળે આપણે પછી ચલો ગેસ આપણે આવી ગયા ખેતરમાં અને જો પડ્યા મજા કરા રહ્યા છો અને કેટલા વાગ્યા છો 1 મિનિટ જોવા દે ખબર નહીં હા 1:30 વાગ્યો છે 1:31 છે અને 11 વાગે ખાઈને ગઈ છે આપણે આવી ગયા હતા ખેતરમાં કારણ કે ઘરે તો અહીંયા ગરમી બહુ લાગે છે નહીં મજા આવતી પછી અહીંયા કેવું કરવું પડે ગઈ ખબર છે ઊભો છે ને પેપડો પછી આપણે કેટલા વાગે જવું પડે 11 વાગે સુઈ રહેવાનું ચાલુ કરે તો 12:30 વાગેથી ઊંઘ આવે અને પછી ગરમી પડવાનું થાય ચાલુ એટલે પછી પેપડે તવું પડી જાય પૂરું નહીં કહેતા કે પૂતન વાવે જો હોય પેપડે તો એના વાળું થાય કે 12:30 થાય એટલે પેપડે તાવું ફોડવું જ પડે કારણ કે એક જ પેપડો ઝાડ એવું છે કે ઠંડો વાયરો તમને ઠંડક આલે 1 નંબર એટલે કે હું તો ફર્સ્ટ ક્લાસ પેપડે કર્યું હોય ને તો પેપડે જ બેહું છું કારણ કે ઠંડુ વાતાવરણ રહે ને તો એક જ પેપડો જો તમારા ગામમાં કે આજુબાજુ ગમે અહીંયા કે પેપડો હોય ને તો તમે એક જરૂર ટ્રાય કરજો ઉનાળાની અંદર સાહેબ કોઈ બી ઝાડ આગળ તમે બેઠા છો ને તો ગરમ હવા આવશે પણ જો પેપડા આગળ બેઠા છો ને તો ગરમ હવા નહીં આવે કારણ કે એકદમ ઠંડક આવશે ગમે એવો તડકો પડતો છે ગમે એવી ગરમી પડતી છે ને તો ઠંડક જ આવશે પેપડો એટલે તમે ચેક કરજો કારણ કે હું તો કાયમ બેહું છું કાયદેસર ને આખો ઉનાળો પેપડે જ બેહું છું રેડી કેમ કે અહીંયા બાઇક લઈ જાઉં બરો રોડ ઉપર આપણે બાજુમાં જ છે જેવી એટલે આપણી છે ને એવો જ પેપડો છે કે મને ઘરની બાજુમાં જ એટલે આપણે બાઇક લઈ જઈએ અને ડબલ સ્ટિંગ ઊભી કરીને ફર્સ્ટ ક્લાસ માસે હોઈ રહેવાનું અને ટાઈમ પાસ કરવાની ફોન દેખવાનું રેડી પણ એવું નહીં કર્યું આજ તો ડાયરેક્ટ હું ખેતરમાં આવી જઉં છું અને ખેતરમાં ઊંઘે છું હું સોયો છે પણ કોઈ મતલબ વગરનો છે પણ એ સારું છે થોડોક ઠંડો વાતાવરણ છે ને એટલે ચાલે ગેસ નકે ના ચાલે રેડી અને ગેસ હવે આ વાળ બહુ મોટા થઈ ગયા છે અને કાઠી પણ બહુ મોટી થઈ ગઈ છે વિચાર છે કે આજને કે કાલે હેર કટિંગમાં પહોંચીએ અને મસ્ત ફ્રેશ થઈ જઈએ કારણ કે હવે લગ્ન ચાલુ થવાના છે આજ તો 15 થઈ ગઈ છે ગાઈસ અને અમારે 18 તારીખે લગ્ન ચાલુ થાય છે અને 18થી ચાલુ થશે સેટ 5માની 9 કેમ સોરી 14 તારીખ સુધી અમારા ઘરના લગ્ન હાડવાના છે કારણ કે રેડી એટલે ફ્રેશ થવા જવાનું છે આપણે અને હવે ટોટલ કોમ આપણું તમાકુનું તો કોમ પતાવી જ નાખ્યું કાલે ભરાઈ માર્કેટમાં લઈને આવ્યા પૈસા ગણવા નથી કાલે હવે એટલે કહીશ આપણું કોમ એટલું પતી ગયું છે હવે ફ્રેશ થવા માટે જવું છે હેર કટિંગમાં એટલે આજે જઈએ કે કાલ જઈએ પણ હવે ફ્રેશ થઈ ગયા નહીં કારણ કે અમારે 18 તારીખે સીટ ઈડરમાંથી લગ્ન આવવાનું છે અહીંયા અમારા ઘરના રહે છે મારે બાના ભાઈ અહીંયા 3 રહે છે 3 કે શિખર 2 એવું કોઈક 2 રહે 3 રહેતા હતા અહીંયા 3 છે ને 2 વાય રહેતા હતા બરાબર એટલે અડધી ફેમિલી અમારે મારા દાદાની ફેમિલી અડધી અહીંયા ઈડરમાં છે અને અડધા અમે અહીંયા બરાબર એટલે ઈડરથી અમારે લગ્ન આવવાનું છે 18 તારીખે પછી કે ચીવું ગામ છે ગામનું નામ ભૂલી ગયો છું પાપર ચોડી છે અહીંયા અમારે લગ્નમાં જવાનું છે ગાઈસ એટલા માટે આપણે હેર કટિંગમાં તો જવું જ પડશે કારણ કે છૂટકો નહીં અને અમારે બીજું કે ગાઈસ આપણે 20 તારીખે માતાજી સતી માતાજીની રમેલ છે અને જરૂર આપણે આપણી ચેનલમાં લાઈવ માતાજીની રમેલ આવશે રેડી એટલે સવારનો 20 તારીખે 20 તારીખે નહીં સોરી 20 તારીખ આજે રમેલ છે ને 21 તારીખે સવારના 7 વાગે ફૂલ વ્લોગ રમેલનો આવી જશે એટલે જોવાનું ભૂલતા નહીં જોવા મને આગળ મેં ગોગા મહારાજના અને નાગેશ્વરીનો જે રમેલ હતી અને સતીમાની એ રમેલનો મેં વ્લોગ બનાવી નાખ્યો હતો એ બહુ સારો ચાલે છે બહુ સપોર્ટ તમે રેડી કર્યો છે રેડી મિત્રો એટલે અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આપણે 20 તારીખે નહીં 20 તારીખે રમેલ થશે ને 21 તારીખે વ્લોગ ફૂલ આવી જશે રેડી જોવાનું ભૂલતા નહીં આપણે ખેતરમાં કરીએ છીએ આરામ અને જ્યારે હવે 3-4 વાગ્યા સિવાય ઊભું થવાનું થતું નહીં રેડી અને પછી આપણે મળીએ છીએ ગેસ મળીએ
ઓલરેડી ગેસ આપણે 9 થઈ ગયા રેડી ને આવી ગયા મસ્ત કરી પારા બીજા લઈ કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે તો ગરમી વધારે પડતી હતી પહેલાં પેલી નાહી નાખી આપણે ફ્રેશ થઈ ગયા ગેસ અને સાંજના ભારા પણ આવી ગયા અને હવે તો કશું કામ છે નહીં એટલે ખાલી આમથી આમ ગમે તે કરીને ટાઈમ પાસ કરીને ટાઈમ કાઢવા વાળી રાખવાની છે ગેસ એટલા માટે અને આ બધું ખાવાની તૈયારી થઈ રહી છે અને ટલો સામે છે કાકા અહીંયા કામ ચાલુ છે ને પ્લાસ્ટર ટલો અહીંયા રમેલો છે અમારે મસ્ત સોળાનું શાક બનાવ્યું સોળાનું ટોમેટો બમેટો નાખીને ગાઈસ કમ્પ્લીટ રેડી ટાઈમો ટાઈમ ખાઈ લેવાનું હવે ઉનાળાનું પહેલાં અને ચલો ગાઈસ આપણે હવે આટલે વ્લોગ કરીએ પૂરો અને મળશું કાલે નવા વ્લોગમાં ચડી અને બધાને જય માતાજી અને કાલના વ્લોગમાં હવે આપણે ફેરથી મળશું અને વ્લોગ સારો લાગે છે લાઈકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ અને બધાને જય માતાજી.